આ છોડ ઘરમાં લગાવતા જ ખુલી જશે ભાગ્ય, ઘરમાં વરસશે પૈસા, પણ આ ભૂલ કદી કરશો નહીં। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સभी તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। અને હા, મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। આ છોડ ઘરમાં લગાવતા જ ખુલી જશે ભાગ્ય, ઘરમાં વરસશે પૈસા, પણ આ ભૂલ કદી કરશો નહીં। દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું જીવન ખુશીથી પસાર કરવા માંગે છે। તે ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પૈસા અને સંપત્તિની કમી ન થવી જોઈએ। તે પોતાનું જીવન સરળતાથી જીવે, નવી જગ્યાઓની યાત્રા, આવી અનેક ઈચ્છાઓ છે જે દરેકના મનમાં હોય છે, પરંતુ આ સપનું પૂરું કરવા માટે ઘણા પૈસાની જરૂર પડશે। જો તમે તમારા સપનાને સાકાર કરવા માંગતા હોવ તો તમારે જીવનમાં સખત મહેનત કરવાની જરૂર છે। પરંતુ ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે તમામ પ્રયાસો છતાં મહેનતની કમાણી ઘરમાં નથી ટકી શકતી। અલગ અલગ કામોમાં આ રીતે પૈસા ખર્ચવામાં આવે છે, જેના કારણે લોકો ઘણીવાર પરેશાન રહે છે। પૈસા તમારા હાથમાં કેમ નથી રહેતા? આ પાછળનું કારણ શું હોઈ શકે? શાસ્ત્રોમાં આના ઘણા કારણો જણાવવામાં આવ્યા છે। તે જ સમયે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી અસરકારક પદ્ધતિઓ પણ કહેવામાં આવી છે જેને અપનાવવાથી જીવનમાં પૈસાની તંગી દૂર થાય છે। હા, વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે ચુંબકની જેમ પૈસાને આકર્ષિત કરે છે। જો તમે તમારા ઘરમાં આ છોડ લગાવો છો તો તમારું નસીબ ચમકતા વાર નથી લાગતી। આ છોડ ચુંબકની જેમ પૈસા આકર્ષે છે। વાસ્તુશાસ્ત્રમાં આવા બે છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે ચુંબકની જેમ પૈસાને આકર્ષે છે, અને આ છોડ છે ક્રાસુલા અને મની પ્લાન્ટ। જો આપણે પહેલા ક્રેસુલા પ્લાન્ટ વિશે વાત કરીએ તો તેને લકી ટ્રી અને મની ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। વાસ્તુશાસ્ત્રમાં ક્રેસુલાના છોડને સંપત્તિનો છોડ પણ કહેવામાં આવે છે। ક્રેસુલાના પાંદડા જાડા પરંતુ ખૂબ નરમ હોય છે। આ છોડ ખૂબ જ ઝડપથી ફેલાય છે। તેના પાંદડા હળવા લીલા અને આછા પીળા રંગના હોય છે। આ છોડને વધુ સૂર્યપ્રકાશની જરૂર નથી, તે છાયામાં પણ ઉગે છે। જો તમે તમારા ઘરમાં આ છોડ લગાવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે। બીજી તરફ જો મની પ્લાન્ટની વાત કરીએ તો તેને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તમે મોટા ભાગના ઘરોમાં મની પ્લાન્ટ લગાવેલા જોયા હશે, પરંતુ તેના વિશે થયેલી કેટલીક ભૂલોને કારણે તેનો પૂરો લાભ મળતો નથી। મની પ્લાન્ટ લગાવતી વખતે આ ભૂલો ન કરો। જો તમે તમારા ઘરની અંદર મની પ્લાન્ટનો છોડ લગાવી રહ્યા છો તો તેની સાચી દિશા જાણવી ખૂબ જ જરૂરી છે। તમારે તમારા ઘરની અંદર ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવો જોઈએ। બીજી તરફ વેપાર વધારવા માટે દુકાનની દક્ષિણ દિશામાં વાસણમાં માટી ભરીને મની પ્લાન્ટનો છોડ લગાવવો જોઈએ। તમારે ધ્યાનમાં રાખવું પડશે કે મની પ્લાન્ટને કાચની બોટલમાં ક્યારેય ન નાખો। જો મની પ્લાન્ટમાં દૂધ મિશ્રિત પાણી નાખવામાં આવે તો આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થતો જોવા મળે છે। આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર। જય શ્રી કૃષ્ણ।